હાલ मारा भाईओ माहिती मळी है पण मित्रों बात करें तो सोशल मीडिया में राजू करपड़ाए बोलावी तबाही जी। आ मित्रों बात करूँ तो राजू करपड़ाए बोलावी खुले आम तबाही। मित्रों वीडियो तो तमने हूँ संपूर्ण बताऊँ छूं। ए पहला मित्रों तमे नवा हो तो मेरी चैनल लाइक कमेंट फॉलो कर नाखजो, जेथी करीने आवा अवनवा वीडियो अमारी चैनल में आवता होय छे। तमारा मित्रों सुधी पण आ वीडियो जरूर शेर कर दियो, जेथी करीने केवुं तो लोकोने पण पूरती माहिती मळे। तो मित्रों बात करूँ तो लोकोए एवी अफवा फैलावी नाखी छे केवुं तो राजू करपड़ा कांग्रेस में जोड़ावानुं छे। पण हाल मित्रों सोशल मीडिया में खुलेआम केवुं तो राजू करपड़ाए खुलेआम कीधुं छे के हूँ एक पण पार्टी में जोड़ावानो। अने तेना मित्रों बात करूँ तो गोपाल इटालिया विषे पण कंईक કહ્યું છે કે કહેવામાં આવતું તે પણ મારી જોડે જોડાય। મિત્રો પહેલાં તો તમે વિડીયો તમે ધ્યાનથી સાંભળીને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો જરૂર શેર કરી દેજો। મિત્રો તમે જતા પણ કહેવામાં આવતું રાજુ કરપડા વિશે સારામાં સારી કોમેન્ટ લખતા જજો। મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો કે ગોપાલભાઈ પણ પાર્ટી છોડીને ખેડૂતો માટે બિનરાજકીય રીતે લડાઈ લડવાની તૈયારી દર્શાવે। રાજુ કરપડા જીવે ત્યાં સુધી કોઈ પાર્ટીમાં જોડાશે નહીં। મારી સ્પષ્ટ વાત છે કે ખેડૂત આગેવાન તરીકે અથવા ખેડૂતોના ગરીબના કામ કરવા હોય તો એવું તો નથી એક જ ચોક્કસ પાર્ટીમાં રહીને કરો। આજે તમે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે ગોપાલભાઈ, અને જ્યારે હું રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટી છોડીને એવું કહીશ કે અન્ય પાર્ટી સાથે રહીને ખેડૂતોના કામ કરવા છે તો એમનું કહેવાનું સ્પષ્ટ એવું છે કે આમ આદમી પાર્ટીમાં હોય તો ખેડૂતના કામ કરો, બાકી કોઈ પાર્ટીમાં જઈને ખેડૂતના કામ ન થઈ શકે। તો માત્ર એક પાર્ટીએ ઠેકો લીધો છે એવું તો છે નહીં। મારી વાત એ છે કે બીજી કોઈ પાર્ટીમાં હું જોડાવાનું ખેડૂતો સાથે વિશ્વાસઘાત થતો હોય, તમને એવું લાગતું હોય ખેડૂતો માટે લડવા માટે રાજકીય પાર્ટીમાં ન જવું જોઈએ, તો ગોપાલભાઈ ઇટાલિયા અને અમુક જે સાથીદારો પ્રદેશમાં બેઠા છે જેને રાજુ કરપડા અત્યારે ખરાબ દેખાય છે એને કહીએ છીએ કે તમે પણ પાર્ટી છોડી દો। બિન રાજકીય રીતે ખેડૂતોની ગરીબની ગુજરાતની જનતાની લડાઈ આજીવન લડવા માટે રાજુ કરપડા તૈયાર છે। તમે આવો, આપણે બંને ભાઈઓ સાથે મળીને લડાઈ લડશું। એવું તો હોય નહીં તમે રહેશો એક પાર્ટીમાં રાજુ કરપડાને કહેશો તારે પાર્ટીમાં નહીં જવાનું। આ તો કેવી વાત થઈ? અમારી વાત છે કે બિન રાજકીય લડવી હોય તો ચેલેન્જ કરું છું, અઠવાડિયાનો વિચારવાનો સમય આપું છું કે ગોપાલભાઈ પણ પાર્ટી છોડીને ખેડૂતો માટે બિન રાજકીય રીતે લડાઈ લડવાની તૈયારી દર્શાવે। રાજુ કરપડા જીવે ત્યાં સુધી કોઈ પાર્ટીમાં જોડાશે નહીં।